સોમનાથ પ્રભાસ પાટણમાં સુપ્રદેશ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યમાં આવેલ રાજાશાહી વખતથી પણ પહેલા બનાવવામાં આવેલ પૌરાણિક મંદિરમાં હનુમાનજી દાદા બિરાજમાન છે, જે કિલ્લાવાળા હનુમાનજી તરીકે જાણીતા છે। ત્યારે હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓ તથા પરિવારોએ આજે આ જન્મોત્સવ અનુસંધાને ધંધા કામકાજ બંધ રાખી મંદિરે સેવા આપેલ હતી। સોમનાથ શોપિંગ સેન્ટર વાનરસેના છેલ્લા 18 વર્ષથી આ ભક્તિનો કાર્યક્રમ ઉજવે છે। સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી મહાપૂજા અને 9:30 વાગ્યે સોમનાથ મંદિર તથા હનુમાનજી મંદિરે વાજતે ગાજતે ધૂન ભજનથી ધ્વજારોહણ કરવામાં આવે છે। બપોરે 4 વાગ્યે કિલ્લાવાળા હનુમાનજી સન્મુખ અન્નકૂટ ધરવામાં આવે છે અને સાંજે સૌને મહાપ્રસાદ આપવામાં આવેલ હતો, જેમાં શુદ્ધ દેશી ઘીમાં બનેલ છૂટી બુંદી, ચણા, સંભારો, ગાંઠિયા, મરચા, છાશ સહિત સૌને પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યું હતું। કિલ્લાવાળા હનુમાન સોમનાથમાં પહેરી તરીકે પણ માનવામાં આવે છે। આ કાર્યક્રમમાં યાત્રિકો અને ભક્તોએ દર્શન ધન્યતા અનુભવીને મહાપ્રસાદનો લાભ લીધો હતો। મારું નામ મિલનભાઈ હિંમતલાલ જોશી છે। સોમનાથ મંદિર પરિસર, સોમનાથ શોપિંગ સેન્ટર અને વાનરસેના દ્વારા છેલ્લા 18 વર્ષથી આજે 18મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે, ત્યારે શ્રી હનુમાનજીના પાવન જન્મોત્સવ નિમિત્તે અમે લોકો સવારથી લઈ અને રાત્રિ સુધીના અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ। આદિ અનાદિ કાળથી સોમનાથ મહાદેવના મંદિરની સાથે સોમનાથ નગરનો જે કિલ્લો હતો એ કિલ્લાના હનુમાનજી તરીકે એટલે કિલ્લાવાળા હનુમાન તરીકે અમે એમને પૂજીએ છીએ। ત્યારે આ કિલ્લાવાળા હનુમાનજીએ વહેલી સવારના 6 વાગે મહાપૂજાનું આયોજન હતું। ત્યારબાદ હનુમાનજીના મંદિર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું। ત્યારબાદ સોમનાથજીના મંદિર ઉપર પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું। એ બાદ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો। 4 વાગ્યાથી રાતના 9:30 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન પણ ચાલુ રહેશે। સાથે સાથે દર વર્ષની જેમ આ વખતે પણ 8 થી 9,000 લોકોને ભાવિક ભક્તજનો માટે દર્શનાર્થી તથા ગામના લોકો માટે અમે પ્રસાદીનું પણ મહાપ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ। અને અત્યારે આપ નિહાળી રહ્યા છો બપોરના 4 વાગ્યાથી લઈ અને મહાપ્રસાદી ચાલુ થઈ ગઈ છે। પ્રભાસ પાટણ સોમનાથ સ્થિત સોમનાથ શોપિંગ સેન્ટર વાનરસેના દ્વારા છેલ્લા 18 વર્ષથી આ કાર્ય ભગવાનની સેવામાં થઈ રહ્યું છે। ભગવાન હનુમાનજી અને સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ કાર્યક્રમ અમને એવી શક્તિ આપે કે અમે જીવીએ ત્યાં સુધી આ બધા કાર્યક્રમ અમે કરતા રહીએ। અસ્તુ। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય શ્રી રામ।